बोले बजरंगा शिवा ભતિયામાં ટાઈટ ગાવાનું એવું લાગે છે. ટાઈટમાં આમ તો પહેલો છે. સરસ સમજનો ડાયલોગ સારી સારી ફરમાઈશો આવે છે. આમ તો બધાને બધું ગમતું હોય એવું લાગે, પણ મેં શરૂઆતમાં કીધું યાર મિત્રો, જ્યાં ઘંટી હોય ને ગામ હોય ને એકાદી ઘંટી હોય જ્યાં બેનો બધા દળાવા આવે ત્યારે કોઈ જાર લાવે, બાજરો લાવે, ઘઉં લાવે, ચોખા લાવે, કોઈ કોઈ વળી ચણાની દાળ દળાવવા માટે આવે. જ્યાં સુધી બાજરાનો ગાળો હાલતો હોય ને ત્યાં સુધી ઘઉં વાળાને રાહ જોવાની, કારણ કે બધું ગાળા ભેગા ન કરાય. વચમાં એકાદું બે પાલી વળી કદાચ ચણાની દાળ લઈને આવ્યા હોય પછી એ ગાળો વચ્ચે લઈ તો ઓલા ઘઉં વાળાની દિશા શું થાય, બાજરાના ભેગો જો એ બધું જાય તો રોટલા જેવું કાંઈ લાગે નહીં. એટલા માટે બધાને થોડી થોડી રાહ જોવી. અહીંયા રિંકલ બેન પણ સરસ સુરલ કંઠવા ગાશે, સૌજીભાઈ બારિયા છે મહુવાથી પધાર્યા છે, આ ગાવાના એકદમ ખૂબ મજા કરાવવાના છે. અને આમાં તો કહેતા હોય તો આમ તો કોઈ બહુ ડોકાઈને ઊભું થઈને નજીકથી કાંઈ જોવા જેવું હોય નહીં. હા, અમને ઘરે કોઈ જોતા નથી એટલે અહીંયા તો પછી એવું પછી બહુ ન રાખો. એટલે બહુ જોવા જેવું કાંઈ છે નહીં, સાંભળવા જેવું છે. અને સાંભળી પછી સમજવા જેવું હોય સાહેબ. ડાયરો પૂરો થાય પછી બધા વાતો કરતા હોય, કાંઈ ઓલામાં મજા ન આવી, ઓલામાં મજા ન આવી. એક જગ્યાએ અમારા ડાયરો હતો, અમારા ભાઈની જોડે બહુ ગાતા અને આમ ધબધબાટી પૈસા ઉડતા. હા, બેટી નો દેખાય, ભાઈ નો દેખાય એવું, પણ સામેથી પડખે હું બે ભાઈની પડખે બેહવા ગયો અને ઈ આમ ખીજાતા હતા. પૈસા ઉડે ને ગમતું નહોતું કે એની ઉપર જ કેમ ઉડાડે, મારી ઉપર કોઈને ઉડાડતા પૈસા. શું કરવું, આને ગમે નહીં કોઈને માણસ. એટલે ગમવું એ બધું તો સૌની ઈચ્છાની વાત છે સાહેબ. અને આમાં આપણે કઈ ટીકર લીક બેહતા નથી અને દહાની સાકી ફિટ કરી હોય નહીં. એટલે કે ખુલે ત્યારે જવાનું હોય, આમાં તો ગમે ત્યારે છૂટા હોય. પણ આનંદ કે પર માણદા હો તો માણે ફેર, એક લાખો દેતા ન મળે બીજા ત્રાંબિયાના તેર. આ બધું સમજણ હોય તો બધી મજા આવે. અને ઘણી ફેરી એવું થાય, આ તો અત્યારે આ બધા માયક ને એવું બધું સારું છે, 10 15 પેટીઓ મારે અને તોય ગાવાની મજા નથી આવતી ગાયકોને. સાહેબ આ દાદાને બધાને પૂછો, અમે જે ભજનમાં એ સમયમાં ગાતા, માયક નહોતા, પેટીઓ નહોતી, એક રામ સાગરના આધારે, પણ એટલી ગાવાની મજા આવતી. સાહેબ અત્યારે આવા બધા સાઉન્ડ 10-20 હજાર રૂપિયા ભાડું આપે, આવા ગાયકો આવે તો અત્યારે ગાવાની મજા, સાંભળવાની મજા. આનું શું કરશું? ક્યારેક અમારે એવું થાય, વગાડવા વાળા એવા મળી જાય એટલે કે વીર આપણે ગાય જ ન શકીએ. પછી અમારે શું કરવું પડે? આમાં બેયને કેવું પડે, તમે તમારી રીતે વગાડો, અમે અમારી મોજથી ગાવા દઈએ. મુझे मेरी मस्ती कहाँ लेके आ, એ આપણને મજા આવી જો સાહેબ. અને જ્યાં સુધી ગાયક જ્યાં સુધી નો રંગાય, એને જ્યાં સુધી ગાવાની મજા ન હોય ત્યારે સાંભળનારમાં કોઈ દી એમ કહેવાય છે કે એને મજા. આ બધા પ્રેમ बिना पावत नहीं, भले हुनर करिए 1000, बिना प्रेमे રીજે નહીં તુલસી નંદ કિશોર. આ બધી પ્રેમની સગાઈઓ છે સાહેબ, પ્રેમની મજા છે. અને પ્રેમ છે એ કઈ ગામને પાદર ન મળતો હોય તો થોડો ઘણો લઈ આવીએ. દુકાને તો બધા લઈ આવે ને, કોઈ પૈસા વાળા આપણો વારો ન આવવા દે ને. એટલે પ્રેમ बिना पावत नहीं, भले हुनर करिए 1000, बिना प्रेमे રીજે નહીં તુલસી નંદ કિશોર. અહીં બધી વાતો બધાય સાંભળી શકે એવા છે. સંતવાણીના સાહકો છે, ભજનના સાહકો છે, બાપાના ભજનો પણ સાંભળી શકે. અને બાપાના ભજનો સાહેબ એ તો આપણે વિચાર કરીએ કે આ મહાપુરુષ એ આપણા ભારતની અંદર કહે તો એ આખી દુનિયા જેને ઓળખતી હોય અને એ આપણા પાદર ગામને પાદર બેઠા હોય. આમ તો કહી શકાય હનુમાનજી મહારાજ અને બાપા બજરંગદાસ આપણા બે ની અહીંયા
જમાવટ જોવે એવું, કારણ કે કોઈ પણ ગામ એવું ન હોય કે હનુમાનજી સિવાય એ ગામ ન હોય. અને હવે અત્યારે પણ એવું થયું, જ્યાં હનુમાનજી હોય ત્યાં બજરંગદાસ બાપાની મઢી પણ હોય. તો આ માણસ, આ સંતોએ શું કર્યું છે આ દુનિયામાં? આ સંતોએ દુનિયામાં શું એવી કમાઈ કરી હશે કે મારે તમારે યાદ કરવા પડશે? અને મારા અને તમારા કોઈના હગા નહીં હોય છતાં મારે તમારે એને યાદ કરવા પડશે. આપણી દિવાલો પર ચિત્ર લગાડવા પડશે, ફોટા લગાડવા પડશે, ગામમાં મંદિરો બાંધવા પડે છે. આનું શું કારણ છે? અને મને તમને બાજુમાં કોઈ ઓળખતું નથી, આપણે એનો ક્યારે વિચાર નહીં કર્યો હોય. અને એ જ હનુમાનજી મહારાજ અહીંયા છે, ત્યારે આપણે યાદ કરવા હોય તો એને કરી કઈ રીતના કરવા પડે. અને એ હનુમાનજી મહારાજ એમ કહેવાય છે કે રામચંદ્ર ભગવાનના એવા સારા એવા દુનિયામાં કોઈ કામ ન કરી શકે એવા જ્યારે કામ કર્યા હોય. સાજિંદા આવી જાવ ઘડી ભાઈ, અમારો કઈક એ હનુમાનજી મહારાજને યાદ કરવા હોય સાહેબ તો અરે જગમાં એનું નામ ફકીર. હનુમાનજી મહારાજ રામના સગળા કામ કરી અને જ્યારે એમ કહેવાય છે કે માતાજીને પૂછે કે હે માં, મેં આવા રામના કામ કર્યા, આ બધા કામ કર્યા, છતાં એ માની પાછળ એમ કીધું મેં રામના આ કામ કર્યા પણ સેવા દાસ તરીકે કર્યા. અને એવું જગતમાં કવિઓ પણ એને વખાણ કરે. પોતે પોતાની વાતોના વખાણ ના કરતા હોય, એ પોતે બીજા જેના વખાણ કરતા હોય સાહેબ, ત્યારે માની લેવાય. એટલે જગતમાં એક જન્મો રે જેને રામને લૂણી રાખ્યા, એ જે રામને લૂણી રાખ્યા રે અને કઈક રખો પાયવા રાખ્યા. જગતમાં એક જન્મો રે જેને રામને લૂણી રાખ્યા. રામના સગડાઈ કામ કર્યા ને પસે બેસણા બારણે રાખ્યા. રામના સગડાઈ કામ કર્યા ને પસે બેસણા બારણે રાખ્યા. એ જ રાજસભામાં જેને ઘોડકા ભાયા પાસે ધૂળમાં ધામાય ને નાખ્યા. જગતમાં એક જન્મો રે જેને રામને લૂણી રાખ્યા. જગતમાં એક જન્મો રે જેને રામને લૂણી રાખ્યા. રામ અને હનુમાનજી એમ કહેવાય કે સામ સામા બેસીને હિસાબો માંડે સાહેબ. તો રામ એવા 7 જન્મ ધરીને આવે ને તો દુનિયામાં હનુમાનજીનું ઋણ ન ચૂકવી શકે. આવો મહાન યોદ્ધા બળવાન અને સેવા ભાવી સાહેબ. નોટા થાવું બધાને ગમે પણ બીજા પાસે કામ કરાવવું ગમે, કરવું ગમતું નથી. અને આ તો એમ કહેવાય છે કે પ્રભુનો જ્યાં જ્યાં ફોટા જોવો તો સાહેબ એ ગોઠણિયા વાળીને બેઠા છે હનુમાનજી મહારાજ. અને એમ કહેવાય છે, આવું કવિને વિચાર આવે કે આવું કેમ હશે કે ગોઠણ વાળીને કેમ બેઠા છે. અને સાહેબ એ રામનો ખાલી હુકમની પણ ઈશારો થાય ને ત્યાં હનુમાનજી સમજી જાય. અને એમ કહેવાય છે કે હનુમાનજીને એમ થાય પલોઠી વાળીને બેહું તો મારે ઊભું થવામાં વાર લાગે, પણ એ એક પગ ઊંચો હોય એટલે એમ કહેવાય છે કે અહીં તો રામનો હુકમ થવાનો અડધો શબ્દ પીડ્યો હોય તો હનુમાનજી એમ કહેવાય છે કે રસ્તે મૂકી ગયા હોય. એટલે અંદરનો ગાયો એક જન્મો રે જેને રામને લૂણી રાખ્યા. રામને લૂણી રાખ્યા. આ દુનિયામાં આવો યોદ્ધો પાકવો અઘરી વાત છે. અને થોડી ફરમાશ મારા ભાઈ સામતભાઈની છે, કારણ કે એને ઘરે વીર વસરાજના બેસણા છે. આવા સુરાની વાતો કરવાથી મારા તમારા હૃદયની અંદર કંઈક નવા જગતમાં જે કાંઈ સમર્પણ કરી ગયા, સમર્પણ આપણા માટેની બીજા માટે જે કરી ગયા સાહેબ, અને એના જે સમર્પણ આ દુનિયા ગાય ગાય થાકે.
વખાણ કરી કરી થાકે પણ એમ કહેવાય છે જેની કલમ અટકે. ઈ વસરાજ અમારા મવાની નજીક જ ડુંડાસ ગામની અંદર જેનું જીવન પહેલેથી સુરવીરતામાં હતું પણ ત્યારે ખબર પડે સાહેબ બન્યું એવું ટૂંકો ટચ પ્રસંગની અંદર આપણે આખી વાત સમજી શકીએ એવું વીર વસરાજના એમ કહેવાય વીર વસરાજ સોળીએ સડ્યો હતો. જાનડિયું એમ કહેવાય છે કે લગ્ન ગીતના સગણાય જેવા ગળાથી ગીત ગાતું હતું. એક મંગળ બે મંગળ હજી ત્રીજું મંગળ વર્તાવાની બાકી હતું ત્યાં તો એક બાય આવીને એમ કહે છે હે વસરાજ બાપ તું સોળીએ સડ્યો પણ તને ખબર છે ત્રીજો ફેરો અટકી ગયો. શું છે માં? ત્યારે બાઈ બોલે છે કે પદ પોપટને પાડવા તણી અને તું રાણા એમ તું મેલ પણ તરને ખાંડા નાખે મારી બેગડ કારણ વાસના તું તો ધરને ખાંડા નાખે મારી બેગડ કારણ વાસના એ જે દાણા આવ્યું દાણા રે ખાડું આવ્યું ખાકરા પણ જેના દૂધારી દે દીવા મળે મારી બેગડ નો આવી વાસના પણ જેને દૂધારીએ દીવા મળે હે મારી બેગડ નો આવી વાસના. ત્રીજું મંગળ બતાવવાનું બાકી હતું. વરમાળ તોડી અને એમ કહેવાય છે ભાઈ કહે છે બાપ જેના દૂધડીએ દીવા મળે એ મારી વેગડ નથી આવી આખા ગામનું ધન આવી ગયું પાછું. મારી વેગડ ગાય નથી આવી બાપ એ ગાયના દૂધ ઉપર ગુજરાન અમે હકારીએ અને એ વેગડ મારી નથી આવી નથી એટલું ની બાપ રસપૂત તું જ્યાં દુનિયામાં હોય જ્યાં સુધી મારી ગાયોને કોણ વાળી જાય અને એક ગાયોના દૂધમાં એમ કહેવાય છે કે ચોખા છોડવી ખાય બાપ. હે વસરાજ મારી વેગડના વારે સર ત્યારે કવિ લખે છે એવા મંગલ વર તારા રૂડા માંડવે
જનુને જનજે ભગત દાતાર કા સુર નહીતર રેજે વાંદણી માં તારા મત કમાવી સંતો જનતાને ભલામણ પેલી કરે છે જનુની જનજે ભગત દાતાર કા સુર હે માં નહીતર રેજે વાંદણી તારું મત કમાવી આ દુનિયામાં માં જ્યારે એમ કહેવાય છે કે દીકરાને જન્મ આપે ત્યારે અંદર માણસ માને એક ભાવના હોય કે મારો દુનિયામાં દીકરો મહાન બને અને માનું નામ ગુજાવે મારે કેટલો હૃદયમાં હાહાકારો હોય ભાવ હોય મારું તહાવડું ઉજળો કરે અંજની માને પણ એવું જ હૃદયમાં હતું મારો દીકરો વાહ દીકરા વાહ એવા સમયમાં જ્યારે એમ કહેવાય છે કે કવિઓ એમ કહે છે આપણને કે માં દીકરાને જન્મ દેજે તો કોઈ ભક્તનો જન્મ દેજે અને ભક્તનો જન્મ ન દે તો કોઈ દાતારનો જન્મ દેજે સુરવીરનો જન્મ દેજે અને આ ત્રણેયમાંથી એકેયનો જન્મ ન દે ને તો માં તું વાંજણી રહેજે પણ આવા કપાતરને જન્મ ન દે આવી સંતો આપણે જ્યારે ભલામણ કરે સાહેબ આપણને ઘણું આમ સુરાતન સડતું હોય પણ કોઈ માથેથી દબાવી રહ્યું હોય એવું લાગે મારે દાન કરવું છે મારે સુરવીર બનવું છે પણ કોણ દબાવી રહ્યું હોય સાહેબ દુનિયામાં મનુષ્ય દેહ એકવાર મળવાનો છે લક્ષ ચોરાસી ફરતો ફરતો મનુષ્ય દેહ જ્યારે આ જીવ યવની ઉપર આવે છે અને ત્યારે પરમાત્માએ એમ કીધું કે જા આ જગતમાં સારું કામ કર અને કોઈનો ભાઈ સારો બની અને બેનને વાત કરવી પડે કે મારો ભાઈ છે અને બાપને એમ થાય કે મારો દીકરો છે અને મિત્રને એમ થાય કે મારો મિત્ર છે સાહેબ એવું જ્યારે મિત્રને શાંતિ મળે એવું જીવન બનાવો ને સાહેબ ત્યારે પરમાત્મા બેઠો બેઠો રાજી થતો હશે એવી સુરવીરતા જેને એમ કહેવાય છે સંતવાણીમાં ભજનોમાં કવિઓ આપણા લખે છે અને જ્યારે જ્યારે એમ કહેવાય છે ધીગાણાના ડબક ઢોલ વાગ્યા ત્યારે સુરવીરો બધા એમ કહેવાય કોઈ પાસી પાણી નથી કરી શું કામ આવો ડાયરો હોય સાહેબ ત્યારે કહેવાનો અર્થ મારો એ હોય બધાએ આપણે આ બધા સાહિત્યો સાંભળ્યા હોય કવિતાઓ સાંભળ્યું હોય પણ આવો જ્યારે સમાજ ભેગો થાય ગામ ભેગું થાય ત્યારે સમજવાનો મહત્વ હેતુ એક જ હોય શું કે આપણું ગામ કેટલું ભાવીનું બને કેટલું પ્રેમી બને કેટલું સંસ્કારી બને એ હાટો આ ભજનને સંસ્કાર રાખવા પડે સાહેબ આનો કોઈ અર્થ બીજો નથી અને આ ભજન સત્સંગ હું તમે જો ધ્યાન નહીં દઈએ તો આવનારી પેઢી આને કોઈ સંભાળશે પણ નહીં અને મારે તમારે આ વસ્તુ આ સમજ પડશે ભાઈ એટલે કઈ છે સંતોની સમજણ પ્રમાણે જીવન જીવી જાય તો જીવવાની મજા આવે એવા જ ભજન ભાઈ શ્રી મોવાથી સૌજીભાઈ બારિયા પધાર્યા છે એકદમ સુરીલો કંઠ હોય અને આપને સાંભળવાની પણ મજા આવે જેમ સાહિત્યમાં મને આજનો પ્રસંગ કારણ કે અમારા સમજો કઈ આવું બધું ઉડાડે જ નહીં હોય છતાં આપણું ગામ સમજદાર છે સાહેબ અને બીજું હું તમને કહી દઉં કે આજ મને સાહિત્યમાં આ લોકો પેલો ગોઠવો કારણ કે મારો ગાવાનો વિષય છે સાહિત્ય કરું સત્સંગ સભાવું કરું છું જોરદાર મારું નામ રવિરામ ભગત છે યુટ્યુબમાં ખોલશો હજારો વિડિયા સાહિત્યના હશે લોક ભજનોના હશે પોતાના ભજનો લખી અને સારા એવા સ્ટુડિયોમાં મેં મૂકેલા છે હજારો વિડિયા મળશે જોવામાં પણ બહુ જ આ ભજનની અંદર મને એવું લાગ્યું કે આ દુનિયામાં સમજનાર માણસો જો ભજન સમજી જાય તો ખરેખર જીવન જીવવાની મજા આવી જાય તો એવું ભજન લઈને આવે છે સાહેલી મોરી ભાગે રે મળ્યો છે અમને મહાપુરુષનો સંગ સંતો બેઠા છે અહીં અને સંગ કરો તો કોનો કરીએ એ ભજનની અંદર આપણે મીરાબાઈ પણ કહે છે વગેરે મળ્યો રે અમને આવા સાધુ રે પુરુષનો સંગ એ પૂર્વ જન્મના આપણા પુણ્ય જાગે ને ત્યારે સંતોનો સંગ મળે અને એવું ભજન લઈને આવે છે ભાઈ શ્રી સૌજીભાઈ બારિયા તાળીઓથી વધાવો સાહેબ.
કારણ કે કલાકારો નહીં કીધું ત્યારે મજા આવે. વાહ, આવો સમજીભાઈ બારિયા, આપણે આનંદ આવે એવી સંતવાણી. કોઈને આવડે પૂજ્ય બાપુ, મારા કોટી કોટી પ્રણામ. મારા મિત્ર સરપંચ સાહેબ અને અહીંનું અમૂલ્ય રતન એવા લોક સાહિત્યકાર ભરતભાઈ દેવસા વધારેલા છે અને મારા ખૂબ રામ રામભાઈ અને આખા ગામના તમામ મોટી માતાઓ બહેનોને મારા સીતારામ. હરિ ज्ञान मूलं गुरुमूर्ति ज्ञान मूलं गुरुमूर्ति पूजा मूलं गुरुपदम् मंत्र मूलं गुरुवाक्यम् मोक्ष मूलं गुरु कृपा. संत बड़े प्रमारथी शीतल जात शरीर तपत हो जाए और दे दो पूरन. બેનને સાંભળવાના છે એટલે જાજો સમય ન લેતા. એ સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો છે સાધુ રે પુરુષ નો સાધુ રે પુરુષ નો સાધુ રે પુરુષ નો
ભજનમાં પડે તો એ સખીરી ભાગ્ય રે મળ્યો છે ₹1100 આવે છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. શક્તિ યોગ મંડળ નાગેશ્રી તરફથી ₹1100. ખૂબ ખૂબ આભાર. મહારે પુરુષનો ભક્તિમાં ચડી જાય એ સખીરી ભાગ્ય રે મળ્યો છે સાધુ રે પુરુષ
હાલો ને હમે મોતીડા
તારા રુદિયાનો મારો હે ભગવાન મોટા ધણી મારે આશરો તારો સંસાર કેરો છોડીને બેઠો તારા રુદિયાનો માળો હે ભગવાન મોટા ધણી મારે એક આશરો
આ તો વાત જગાભાઈ બામણિયા તરફથી આવે છે ટૂંકુ બાબા તાળીઓ તે જગાભાઈ બાપા જય જય સીતારામ મારું નથી આવડતું.
Game